નમસ્તે ખેડૂત મિત્રો, જો તમે આ વર્ષે ઘઉંનું વાવેતર કર્યું છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. ગુજરાત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-2027 માટે ઘઉંની ટેકાના ભાવે સીધી ખરીદીની જાહેરાત કરવામાં આવી છે. આ વર્ષે ભાવ કેટલો મળશે અને રજિસ્ટ્રેશન ક્યાં સુધી ચાલશે તેની સંપૂર્ણ માહિતી આજે આપણે જાણીશું. નવા ટેકાના ભાવ સૌથી પહેલા વાત કરીએ ભાવની. ભારત સરકાર દ્વારા રવિ માર્કેટિંગ સિઝન 2026-2027 માટે ઘઉંનો લઘુત્તમ ટેકાનો ભાવ MSP ₹2,575 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા આ ખરીદી સીધી ખેડૂતો પાસેથી કરવામાં આવશે, જેથી તમને તમારા પાકના પૂરેપૂરા પોષણક્ષમ ભાવ મળી રહે. રજિસ્ટ્રેશનની નવી તારીખ ખેડૂત મિત્રો, ખાસ નોંધજો કે અગાઉ રજિસ્ટ્રેશનની મુદત 1 માર્ચ સુધી હતી, પરંતુ હવે સરકારે તે લંબાવી દીધી છે. નોંધણીનો સમયગાળો હવે તમે 13 માર્ચ 2026 થી 27 માર્ચ 2026 સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકશો. ક્યાં કરાવવું? તમારા ગામના વીસી મારફતે ગ્રામ્ય કક્ષાએ જ નોંધણી થઈ શકશે. ખરીદીનો સમય ઘઉંની પ્રત્યક્ષ ખરીદી 4 માર્ચ 2026 થી 15 મે 2026 દરમિયાન કરવામાં આવશે. જરૂરી ડોક્યુમેન્ટ્સ નોંધણી કરાવવા જતી વખતે આ ડોક્યુમેન્ટ્સ સાથે રાખવા ભૂલતા નહીં. 1 આધાર કાર્ડની નકલ, 2 7/12 અને 8 આના અદ્યતન નમૂના, 3 જો 7/12 માં વાવણીની એન્ટ્રી ન હોય તો તલાટીનો સહી સિક્કાવાળો દાખલો, 4 ખેડૂતના પોતાના બેંક ખાતાની પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક. સાવચેતી અને સૂચનાઓ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. નોંધણી ફક્ત બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા જ થશે, એટલે કે ખેડૂતે જાતે જવું પડશે. રજિસ્ટ્રેશન પછી તમને SMS દ્વારા ખરીદીના સ્થળ અને તારીખની જાણ કરવામાં આવશે. જો કોઈ ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવામાં આવશે તો તમારો નંબર રદ થઈ શકે છે. મદદ માટે સંપર્ક. જો તમને કોઈ પણ મુશ્કેલી જણાય તો તમે હેલ્પલાઇન નંબર 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકો છો. આ માહિતી વધુમાં વધુ ખેડૂત મિત્રો સુધી શેર કરો, જેથી કોઈ પણ ખેડૂત ટેકાના ભાવનો લાભ લેવાથી વંચિત ન રહી જાય. વિડિયો ગમ્યો હોય તો લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આભાર. જય કિસાન.